તો વડોદરામાં મેઘરાજાના સામાન્ય આગમન સાથે જ મનપાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ છે। માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ સયાજીગંજનો પરશુરામ ભઠ્ઠા વિસ્તાર જળબંબાકાર થયો છે। આશ્ચર્યની વાત એ છે કે જે વિસ્તારમાં અગાઉ ક્યારેય પાણી નહોતા ભરાતા ત્યાં આજે ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે। મહારાજાનગરના રણજીતનગર અને જય અંબેનગર સહિતના વિસ્તારોમાં હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નાળાની સમયસર સફાઈ ન થવાને કારણે આ સ્થિતિ સર્જાય છે। દર વર્ષે લાખોનો ખર્ચ તેમ છતાં પરિણામ શૂન્ય રહેતા લોકોમાં ભારે રોષ છે। સ્ટાર્ટિંગ થતાં ભટ્ટામાં પાણી આવે છે એ વાત અમે માનીએ છીએ, આટલા વર્ષોથી રહીએ છીએ એટલે પાણી તો આવે છે, પણ એટલું પાણી આવે છે હમણાંનું પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવવા જોઈએ। હવે પાણી જે આવતું નહોતું એ જગ્યા પર બી પાણી આવી જાય છે। આ એરિયા છે હવે નટા ટાઉનશીપથી લઈને અકોટા, મહારાજાનગર, રણજીતનગર, જય ભવાનીનગર, આ બધા નગરોમાં લગભગ 2 થી 4 હજાર લોકો રહે છે તઈ એ બાજુ, અને હવે એ લોકોને જવા આવવાની હાલાકી થવાની જ છે અને થાય જ છે। લોકો તમે જોઈ શકો છો કે કેવા પરિસ્થિતિમાં જાય છે। બધું તંત્રની પોલ ખોલવાના કામો છે તો બી જનતા તો જાગૃત નહીં જ થઈ રહી, લેકિન જેમ જાગૃત માણસો છે એ લોકો બી જાગૃત નહીં થતા ને એના કારણે આ બધું આપણાને સહન કરવું પડી રહ્યું છે। અને આ વસ્તુ જે છે એ તંત્રની બેદરકારી બતાવી રહી છે આપણે।